જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા આજના નવા વ્લોગની અંદર. જો કાલનો વ્લોગ તમે ના જોતા આવજો અને આજના વ્લોગમાં પણ સપોર્ટ કરજો. તો મિત્રો આપણે સતીમાન મંદિરે આવીએ છીએ રોજની જેમ. આપણે સતીમાન ચાવણમાન મહાકાળ મંદિર તમે દર્શન કરી લો, આપણે અગરબત્તી કરી લઈએ. તો મિત્રો આપણે સતીમાન મંદિર જે બનવાનું ચાલુ છે એનું કામ કરવાનું બતાવીએ. જુઓ, આપણે પહેલું મહાકાળ મંદિર, બીજું ચાવણમાનું અને આપણે આવ્યું સતીમાન મંદિર. આપણું કામકાજ ચાલુ છે. તો આટલા બે જગ્યાએ સીટ મારી, આ બે વચ્ચે બાકી છે. એ સીટો આપણે કાલે ને તને કારીગરો ડિઝાઇન કરતા, જે બે સીટો ડિઝાઇન કર્યા આટલા મેકીશ. જો કારીગરો આ તો લાગતા નહીં ઘરે, અમે તો આપણા ગામમાં જ રહેતા હતા. આમ તો કારીગરો આપણા ગામમાં જ રહેતા હતા, પણ આજ ઘરે લાગતા નહીં. કાલ જે એની એક્ટિવા કે નહીં પડી, તો ફોન કરીને પૂછ્યું તો કોમથી ગયા બરોબર છે, ચાણ પાસે આવવાના છે. મંદિરનું કામકાજ પાછું ચાલુ થાય છે. અને પેલી બાજુ આપણે જે વેડિંગ કામકાજ છે એ લગભગ કહીએ ને તો પૂરું જ થઈ ગયું ઉપર સુધી. જોવા તમે હવે અંદરનું પ્લાસ્ટર અને બહારના પ્લાસ્ટરનું કામકાજ ચાલુ થશે. તો મિત્રો મંદિરે આપણે દીવા અગરબત્તી કરી દીધી, તમને મંદિરે બતાવી દીધું, બનવાનું કામકાજ કેટલા આવ્યું એ બતાવી દીધું. હવે આપણે જઈશું ઘરે. ચમકા પર નહીં થઈને તૈયાર થઈ જઈએ છીએ, મંદિરે નહીં થઈને આવ્યા હતા. હવે આપણે જવાનું છે બાટલો ભરાવા ગેસનો, પપ્પા અંગાત મેહોણા. તો ફટાફટ ઘરે જઈએ. તો મિત્રો ચશ્મા પહેરીને આપણે તૈયાર થઈએ છીએ જોરદાર. ગેસનો બાટલો ભરાવા જવાનું છે આપણે. ગેસનો બાટલો બહાર કાઢી દીધો છે. હવે ગેસની ચોપ આપણે ગેસનો બાટલો નોંધાવી દઈએ એટલી વાર. તો મિત્રો હવાના વાગે છે 9. આપણે બહુ વહેલા આવ્યા છીએ વૈકન, હાલ જ ખુલ્લી છે પણ તોય જુઓ ખાલી આ ગેસનો બાટલો ભરવા માટે લાઈન જોશે એટલે લોબી લાગે. બે રિક્ષાઓ પડી ને તો પાછળથી લાઈન છે એક. આપણો નંબર હાલ છેલ્લા આપણે પપ્પા લીકણ ઊભા છે. આટલી બધી ગળતી આટલી લોબી લાઈન થઈ જશે આટલા વહેલા આવ્યા ને તોય. જો મિત્રો આપણા પપ્પા છેલ્લા ઊભા છે. આટલાથી લઈને છેક તો હજી ગેસના બાટલાની લાઈન જુઓ તમે ખાલી. ફાઇનલી મિત્રો અડધો કલાક ખોટી છે. આપણો બાટલો ભરાઈ દીધો છે આપણે. આ પપ્પા ઊભા જુઓ. મોટા ચોકડી આવી જઈએ છીએ. ગેસનો બાટલો લઈને પપ્પા કેરીઓ લઈશું, પરીઓ લે જુઓ. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને આપણે રસ્તામાં હતા બેનનો ફોન આવ્યો હતો કે આપણે જે કાલ નકશો દોર્યો તો પેન્સિલથી કાળી બોલપેનથી દોરવાનો. હવે કાળી બોલપેનથી બે દોરવાનો આપણે એક બાકી જ હતો એટલે પહેલા પેલામાંથી જોઈ બીજા ઉતારી દઈએ, પછી પહેલા વાળો ભૂલથી ફરી દોરવો પડશે. તો કામકાજ ચાલુ કરજે. તો મિત્રો આપણે એક નકશો બની તૈયાર થઈ ગયો છે. જો આ નકશો આપણે કમ્પ્લીટ બનાવી દીધો છે કાળી પેનથી. હવે આ નકશો આપણે કાલ દોર્યો તો આરે ભૂખીને ફરીથી કાળી પેનથી આપણે દોરવો પડશે. આમાં જોઈ એ નકશો પછી દોરીએ પહેલાં આપણે ખાઈ આવીએ. તો મિત્રો આપણે ખાઈ ઊંઘી જતા ઊંઘીને ઉઠે છીએ. ઉઠીને આપણા બ્લોગ અમને બેસી ગયા છીએ. જો આ નકશો જે આપણે કાઢા મોર જે દોર્યો આ નકશો આપણો કાળવાળો પેન્સિલવાળો જે આપણે અત્યારે ભૂખીને ફરીથી બોલપેનથી દોરવાનો. તો મિત્રો આપણે બધા લુકડાની નામના મંદિરે આવી જઈએ છીએ. ચમ કે આપણે જવાનું છે અત્યારે મંદિરમાં હપકેડા. તો તમને બ્લોગ બતાવો આખો જોતા રહેજો તમે. તો મિત્રો આપણે પહોંચી જઈએ હપકેડા. જુઓ આપણો આખું મંડળ, આપણે આખા મંડળ બંધાઈ ગયો છે. તો મિત્રો આપણે બધી તૈયારી થઈ ગઈ. જુઓ આપણે હપ્તે અંદર છીએ. આપણા સતીમાન મંદિર જુઓ, દર્શન કરી લેજો. ટૂંક સમયમાં મંડળી ચાલુ થાય આપણે તૈયાર થવા જવાનું છે. મિત્રો આપણે ગેટઅપમાં આવી જઈએ. જુઓ ભાઈઓ એકદમ તૈયાર થઈ જુઓ. બીજા ફોનની શૂટિંગ ચાલુ વાળી. તો મિત્રો આપણો મંડળીનો કાર્યક્રમ પતી ગયો છે. આપણે હાલ બધું હતી હમેટવાનું ચાલુ છે, લુગડો પેકિંગ ચાલુ છે. જુઓ તો મિત્રો આપણો કાર્યક્રમ પતી ગયો ને આપણે સામાન તો પેક કરી દીધો છે આપણો કપડાનો. આપણે જો આપણે મંડપ છોડીને આપણે ટ્રેક્ટર ભરવાનું ચાલુ છે. જોવા તમે. તો મિત્રો આપણે નાસ્તો આવી ગયો છે. જુઓ પવન તો મંડળ બધા ભાઈઓ કે નાસ્તો કરવા માટે બેસી જશે. જુઓ તો ફાઇનલી મિત્રો આપણે ત્યાંથી ઘરે આવીએ છીએ. ટોટલી થાકી જાય છીએ. તો આપણે આખો વ્લોગ એડિટ કરીને અપલોડ કરવાનો છે. તો અમારી આટલી બધી મહેનતમાં એક લાઈક એક શેર કરજો. આજનો બ્લોગ ગમ્યો હોય સપોર્ટ કરજો. જય માતાજી, જય રામ.